સામાન્ય રીતે આપણા જૂની પરંપરા પ્રમાણે ટીટોડીના ઈંડા પરથી પણ ચોમાસાનો વર્તારો કરવામાં આવતો હોય છે. તો આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવાની છે ટીટોડીના ઈંડા પરથી 2024ના ચોમાસાનો વર્તારો. 2024ના ચોમાસામાં કેવો વરસાદ થશે, તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતમાં ટીટોડીના ઈંડા પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. આ પક્ષી ઈંડા મૂકે તેના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે. ગુજરાતમાં ચોમાસાના આગમન પર મોટા સમાચાર આવ્યા છે. ટીટોડીએ ગુજરાતમાં વહેલા વરસાદના સંકેત આપ્યા છે. તો ચાલો 2024ના ચોમાસાને લઈને શું મહત્વની અપડેટ સામે આવી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસૂઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી, જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે, જેમાં ટીટોડીની એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે. ટીટોડી ક્યાં ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. ટીટોડી રાજસ્થાનના જળાશયો અને ગુજરાત પાસે ફરતું પક્ષી છે. આ પક્ષી મોટા ભાગે જમીન પર જ ફરતું હોય છે. મોટાભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદની સંભાવના વ્યક્ત કરતા રહે છે. ત્યારે ગુજરાતમાં પણ ટીટોડીએ વરસાદ અંગે સંકેત આપ્યા છે. ટીટોડીએ મહીસાગરના લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામમાં ઈંડા મૂક્યા છે. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણ જે છે તે વધારે રહેશે. ટીટોડી સામાન્ય રીતે 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ મહીસાગરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે. જૂની માન્યતા અનુસાર ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વરસાદના પરંપરાગત માન્યતા અનુસાર ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હોવાથી આ વખતે ચોમાસામાં 4 મહિના સારો વરસાદ વરસી શકે છે. આ સાથે ટીટોડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે જો તે ઊંચાઈ પર ઈંડા મૂકે છે તો વ્યાપક પ્રમાણે વરસાદ આવે છે. તેમજ જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે છે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પ્રચલિત છે. ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામે ઈંડા મૂક્યા છે. આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે કે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024માં વરસાદનું પ્રમાણ વધારે રહેશે તેવો વર્તારો કરાયો છે. સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન છે. એવું માનવામાં આવે છે કે ટીટોડીના 4 ઈંડા મૂકે તો વરસાદ સારો થાય. જો ટીટોડી ઊંચાઈએ ઈંડા મૂકે તો વ્યાપક અને વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. આમ આ ચોમાસામાં વરસાદ સારા રહેવાના સંકેત છે. ટીટોડીના ઈંડાથી ગામ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. જાણકારો અને ગામના વડીલોના જણાવ્યા અનુસાર ટીટોડીએ ઈંડા વહેલા મૂક્યા છે.
તો વરસાદ પણ વહેલો આવશે। આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઊંચે ઈંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે। હાલમાં ટીટોડી પોતાના ઈંડાને સેવી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કુતૂહલવશ ટીટોડી અને તેના ઈંડાને જોવા આવે છે। ટીટોડી ઈંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે, જેમાં જો ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઊંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે। નોંધનીય છે કે હવામાન વિભાગે તો જૂન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે। આજે સેટેલાઇટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે, પરંતુ ગુજરાતમાં પ્રાચીન કાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે। આવી પરંપરા એટલે ખેતરમાં ટીટોડીએ મૂકેલા ઈંડાની પરંપરા પણ છે। વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું હતું। સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનામાં ઈંડા મૂકે છે। આ ઘટના બની છે ખેડા જિલ્લાના મુવાડા ગામમાં। ચાલુ વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પારિયાના મુવાડા ગામમાં આવેલા ઉકરડા પર 2 અલગ અલગ ટીટોડીએ વૈશાખને બદલે ફાગણમાં જ ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું છે। આવું પહેલાં ક્યારેય થયું નથી કે ટીટોડીએ ફાગણમાં ઈંડા મૂક્યા હોય। આવી એક નહીં 2 ઘટના બની છે। જેતપુર પાવી તાલુકાના કાજરબારિયાના મોતીપુરા ગામમાં આવેલ એક ખેતરના સેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મૂક્યા છે। જ્યારે લોકોની પાસે ટેકનોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો પોતાની કોઠાસૂઝના આધારે કરતા હતા। આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાં ટીટોડીના ઈંડા મૂકવાની સાથે વરસાદના વર્તારાની પ્રથા જીવંત છે। ટીટોડી નામનું પક્ષી 4 કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે તેવી માન્યતા છે। એટલું જ નહીં, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે। હવે આપણે થોડી ટીટોડી વિશે માહિતી મેળવીએ। ટીટોડીના શરીરનું તાપમાન 115 ફેરનહીટ હોય છે। બહારનું તાપમાન તેનાથી વધારે હોય। વધારે ગરમીના કારણે ઈંડાની અંદર બચ્ચું મરી જાય એટલે ટીટોડી નજીકમાં પાણી કાંઠે જાય તેનું પેટ બોળીને પીછામાં પાણી ભરે। આ પાણીનો ઈંડા ઉપર છંટકાવ કરે અને અતિ ગરમીમાં ઈંડાને હાનિથી બચાવે છે। ટીટોડી માર્ચ અને એપ્રિલમાં ઈંડા મૂકે છે। ટીટોડીના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે: રેડ વેટલડ લેપિંગ એટલે કે લાલ ગાલવાળી ટીટોડી, યલો વેટલડ લેપિંગ એટલે કે પીળા ગાલવાળી ટીટોડી અને સોસિયેબલ લેપિંગ એટલે કે મળતાવડી ટીટોડી। ગામડાની લોકવાયકાએ વરસાદ સાથે ટીટોડીને સાંકળી દીધી છે। ટીટોડીના ઈંડાથી વરસાદની આગાહી થતી નથી। જી હા, વૈજ્ઞાનિકો માને છે કે ટીટોડીના ઈંડાથી વરસાદની આગાહી થતી નથી। ટીટોડીના પગની રચના એવી છે કે ઝાડ પર બેસી શકતી નથી, એટલે કે જમીન પર અથવા કોઈ ટેરેસ પર ઈંડા મૂકે છે। માર્ચથી મે વચ્ચે તેના ઈંડા મૂકવાનો સમય છે। શિકારીથી બચવા ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે છે। કૂતરા, બિલાડી, સાપ જેવા શિકારી આસાનીથી ખોરાક બનાવે છે તેમના ઈંડાને। ટીટોડી સામાન્ય રીતે બહુ ચાલાક અને ચપળ પક્ષી છે। કાકરાથી બનેલા માળામાં ઈંડા મૂકે છે। આ ઈંડા ખાવા કૂતરા અને શિયાળ આવે છે। ટીટોડી ઈંડાથી દૂર જઈને અવાજ કરે। કૂતરા શિયાળને ભ્રમિત કરવા આવું તે કરે છે। જે દિશામાં અવાજ આવે ત્યાં કૂતરું જાય છે। ટીટોડી સામાન્ય રીતે જમીનમાં જ માળો બનાવે છે। દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના જાલોદ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો। જાલોદના લીંબડી, વરોડ, મીરાખેડી, કંચુબર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। મીરાખેડી આસપાસ કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા। ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા। આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની એપીએમસીઓ ખાતે દોડધામ મચી જવા પામી હતી। લીંબડી એપીએમસીની બહાર ખુલ્લામાં મૂકવામાં આવેલ અનાજનો જથ્થો પણ પલળી જવા પામ્યો હતો, જેને પગલે એપીએમસીના વેપારીઓમાં દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો। હાલ જ્યારે લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે તેવા સમયે આવા પ્રસંગોમાં કમોસમી વરસાદના આગમનને પગલે લગ્ન આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી, તો લગ્ન આયોજકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। બનાસકાંઠાના અમીરગઢના વિરમપુર વિસ્તારમાં સાંજના સમયે ગાજવીજ સાથે માવઠું થયું હતું। આ ઉપરાંત દાંતા તાલુકામાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। બપોર પછી ભાણપુર,
હડાદ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ક્વાંટનગર સહિત તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા હતા. વાદળછાયા વાતાવરણને પગલે બપોરના 4 વાગ્યાના અરસામાં ક્વાંટનગર સહિત તાલુકાના કેટલાક ગામોમાં વીજળીના કડાકા સાથે માવઠું થયું હતું. લગભગ 10 મિનિટ જેટલો વરસાદ વરસતા નગરના રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. થોડા સમયાંતરે ક્વાંટનગરમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાલ ક્વાંટ તાલુકામાં લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી અચાનક થયેલા વરસાદને પગલે મંડપો પલળી ગયા હતા. અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે. 48 કલાક બાદ વાતાવરણ બદલાશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસની આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે આગામી 48 કલાક રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 48 કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગામી 2 દિવસ બાદ એટલે કે 13 અને 14 તેમજ 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવે ખાસ એ વાતની ચર્ચા કરીએ કે 13 થી 15 તારીખ દરમિયાન કયા જિલ્લામાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 48 કલાક બાદ 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર અને કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 14 એપ્રિલના રોજ ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે 5મા દિવસે એટલે કે 15 એપ્રિલના રોજ સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એટલે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ એના કારણે અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત છે. હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. 13 થી 15 એપ્રિલ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી 3 દિવસ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટે એવી સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, જેમાં હવે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ 48 કલાક બાદ શહેરીજનોને ગરમીથી રાહત મળશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાત કરીએ આગામી 48 કલાક સુધી વાતાવરણ કેવું રહેશે તેની. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વાદળછાયા વાતાવરણને કારણે આગામી 3 દિવસ તાપમાનનો પારો ગગડે એવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 5 દિવસ સુધી રાજ્યના કોઈ પણ જિલ્લામાં હીટવેવની શક્યતા નહીવત પ્રમાણમાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ ફરી એકવાર મહત્તમ તાપમાનનો પારો ઉંચકાઈ શકે એવી સંભાવના છે. ગુજરાતમાં હવે ઉનાળામાં થશે ચોમાસા જેવો માહોલ. આગામી 2 થી 3 દિવસ વરસાદની શક્યતા રહેલી છે. એક તરફ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને આ પહેલા તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયો હતો. જોકે આ તમામની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેના લીધે ભારે ગરમીની વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે, તેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા છે. ગુજરાતના 10થી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. સમગ્ર દેશમાં વિવિધ સિસ્ટમો બનવાને કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામશે અને મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં 13 એપ્રિલથી વરસાદ શરૂ થવાની શક્યતા છે. 12 એપ્રિલથી જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 15 એપ્રિલ સુધી હવામાન પલટાયેલું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 17 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે 13 એપ્રિલે કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 એપ્રિલના રોજ કચ્છ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 થી 17 તારીખ સુધી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. 11 થી 15 એપ્રિલ સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સાથે ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જે માહિતી આપી તે પ્રમાણે પંજાબ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી આગાહીની જો વાત કરીએ તો ભારતના ઘણા વિસ્તારોમાં 30 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉપરાંત રાજસ્થાનમાં 13 થી 14 એપ્રિલની વચ્ચે ધૂળભરી આંધી આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે. એપ્રિલથી મે મહિનાના ગાળામાં ઉત્તર ભારત અને રાજસ્થાનમાં ધૂળભરી આંધીની સિઝન શરૂ થતી હોય છે. આવા સમયે પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતી હોય છે. પવનની વધારે ગતિને કારણે ઘણી વખત નુકસાન થવાનો ભય પણ રહે છે. ગુજરાત સહિત દેશના બીજા વિસ્તારો પણ ઉનાળાની ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ આ ગરમી ચાલુ રહે એવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 11 એપ્રિલના રોજ હીટવેવની આગાહી કરવામાં આવી છે, પરંતુ 13 તારીખ સુધી સખત ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે. ઘણા વિસ્તારોમાં અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લાવતા હોવાથી દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં રાત પણ ગરમ રહે તેવી શક્યતા છે. જોકે 13 એપ્રિલના રોજ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી 14 એપ્રિલ બાદથી ગરમીમાં થોડી રાહત મળે તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ વર્ષે રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ખૂબ ઝડપથી તાપમાન વધી રહ્યું છે. વિશ્વભરમાં 2023નું વર્ષ સૌથી ગરમ રહ્યું છે અને ગત માર્ચ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. વધતી જતી ગરમી સામે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે અને સ્થિતિને જો કાબૂમાં લેવામાં નહીં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેના વિશે ચેતવી રહ્યા છે. જો આ વર્ષના અંત સુધીમાં તાપમાન ઓછું ન થાય તો ધાર્યા બહારની પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે, એક ટોચના વૈજ્ઞાનિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે. તાજેતરના ડેટા પ્રમાણે માર્ચ મહિનો એ સમગ્ર વિશ્વમાં સૌથી ગરમ મહિનો સાબિત થયો છે અને તેને આધારે આ ચેતવણી આપવામાં આવી છે. આ ડેટાને કારણે સમગ્ર વિશ્વમાં એ વાતની ચર્ચાઓ તીવ્ર બની ગઈ છે કે શું વિશ્વ જળવાયુ પરિવર્તનના ઝડપી યુગમાં પ્રવેશી રહ્યું છે. આ પ્રકારના હવામાન માટે અલ નીનોને જવાબદાર ગણવામાં આવે છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે થોડા સમય પછી તાપમાનમાં થોડા દિવસો માટે ઘટાડો થશે, પરંતુ ઘણા વૈજ્ઞાનિકોએ એ વાતની ચિંતા છે કે આ તાપમાન નીચે ન પણ આવે. નાસાના ગોદાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝના ડાયરેક્ટર ગાવિન સ્મિથે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઉનાળાના અંત સુધીમાં જો ઉત્તર એટલાન્ટિક કે અન્ય કોઈ પણ સ્થળે રેકર્ડ બ્રેકિંગ તાપમાન હજુ પણ જોવા મળે તો એવું સમજવું કે આપણે ખરેખર ધાર્યા બહારની પરિસ્થિતિમાં પ્રવેશી ચૂક્યા છીએ. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ અનુસાર વિશ્વમાં જ્યારે ઔદ્યોગિકરણનો સમય શરૂ થયો, એટલે કે જ્યારથી લોકોએ મોટા પ્રમાણમાં અશ્મિભૂત ઇંધણનું દહન શરૂ કર્યું, એ સમયની સરખામણીએ માર્ચ 2024 1.68 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતો. જોકે હાલ પૂરતું તાપમાનમાં વધારો થઈ રહ્યાના લાંબા ગાળાના ટ્રેન્ડ્સ ઘણે ખરે અંશે અપેક્ષા અનુસાર છે. ઘણા સંશોધકો હજુ પણ એ વાત યોગ્ય માનતા નથી કે વાતાવરણ પરિવર્તન એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. માર્ચ મહિનો સૌથી ગરમ હશે એવી અપેક્ષા તો પહેલેથી જ હતી, પરંતુ વૈજ્ઞાનિકોને એ સમજવામાં મુશ્કેલી પડી રહી છે કે વર્ષ 2023નો અંત કેમ આટલો ગરમ હતો. અલ નીનોની શરૂઆત છેલ્લે જૂન મહિનામાં થઈ હતી અને ડિસેમ્બરમાં તેનો પ્રભાવ વધ્યો હતો. અશ્મિભૂત ઇંધણનું વધુને વધુ માત્રામાં દહન થવાને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું
અને તેના વધતા તાપમાન પાછળ સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. પરંતુ ગત સપ્ટેમ્બરમાં જ તાપમાનને રેકોર્ડ તોડવાનું ચાલુ કરી દીધું હતું. હકીકતમાં તો અલ નીનોની ત્યારે શરૂઆત થઈ હતી અને તે સમયગાળામાં ગરમી શેના કારણે વધી રહી હતી તેનું કોઈ ચોક્કસ કારણ મળી રહ્યું ન હતું. ભવિષ્યનું અનુમાન લગાવવું અઘરું છે. ડૉક્ટર સ્મિથ એ વાતથી ચિંતિત છે કે આ પ્રકારના અનુમાનોનું ભવિષ્ય શું છે અને તેનો શું અર્થ છે. તેઓ કહે છે કે અમારી ધારણાઓ વર્ષ 2023ના મામલે સદંતર ખોટી પડી છે અને જો પહેલાંના આંકડાઓ પ્રમાણે પરિણામો નહીં મળે તો ભવિષ્યમાં શું થશે તેનો અંદાજ મેળવવો વધુ મુશ્કેલ થઈ જશે. કોપરનિકસના ડૉક્ટર સામાન્થા બર્ગીસ કહે છે કે અમે હજુ પણ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગત વર્ષના મધ્ય ભાગમાં કેમ પરિસ્થિતિઓ નાટકીય ઢબે પલટાઈ ગઈ અને ક્યાં સુધી આ પરિસ્થિતિ જળવાઈ રહેશે. શું આ ટૂંકા ગાળાનું પરિવર્તન છે કે લાંબા ગાળાના જળવાયુ પરિવર્તનનો ટ્રેન્ડ છે? હાલનું અલ નીનો નબળું પડી રહ્યું છે અને થોડા મહિનામાં તે સમાપ્ત થઈ જશે. જ્યારે એક તરફ વૈજ્ઞાનિકો એ બાબતે સ્પષ્ટ નથી કે પેસિફિક ક્ષેત્રમાં કઈ રીતે પરિસ્થિતિઓ બદલાશે. હાલના અનુમાનો કહે છે કે આ પરિસ્થિતિ અલ નીનોનો ઠંડા ગાળાની જગ્યા લઈ લેશે. દરિયાની સમુદ્ર સપાટી ઠંડુ થવું એ વૈશ્વિક તાપમાનમાં થોડા સમય માટે ઘટાડો થવા પાછળ કારણભૂત બનશે, પરંતુ તેનો આધાર એ જ વાત પર છે કે તે પોતાને કઈ રીતે બદલશે. NOAA ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટરના વૈજ્ઞાનિક મિશેલ એલ યુરેક્સ કહે છે કે આપણે ચોક્કસપણે એ જોઈ રહ્યા છીએ કે અલ નીનો નબળું પડી રહ્યું છે, પરંતુ અગત્યનો પ્રશ્ન એ છે કે એ ક્યાં જઈને નબળું પડશે. પણ વૈજ્ઞાનિકો એ વાત અંગે સ્પષ્ટ છે કે પૃથ્વીને ગરમ થતી અટકાવવા માટે તેને અસર કરતા વાયુઓના ઉત્સર્જન પર રોક લગાવવી પડશે. મર્કાટોર ઓશન ઇન્ટરનેશનલના ડૉક્ટર એન્જેલિક મેલેટ કહે છે આવનારા વર્ષોમાં આપણે એ પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ કે જળવાયુ પરિવર્તનની અસરો આ ઉત્સર્જનને ઘટાડીને કઈ રીતે ઓછી કરી શકાય. હું સમજું છું કે પડકારો ખૂબ મોટો છે, પણ આપણે કશું કરીશું નહીં તો એવું માની લેવાની જરૂર છે કે આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં આ બધું ન્યૂ નોર્મલ છે. આ બધું કેટલું ઝડપથી થાય છે એ આપણા પર નિર્ભર છે. સૌથી મોટી બાબત તો એ છે કે જો ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, તો કૃષિ પાકો પર તેનો સૌથી મોટો અસર જોવા મળશે. કારણ કે કૃષિ પાકનો એક સમય હોય છે. જેમ કે મગફળી જે છે તે ઉનાળુ અને ચોમાસામાં જ થાય છે, મગફળી શિયાળામાં નથી થતી. જો ક્લાઇમેટ ચેન્જ થાય તો ઋતુમાં પરિવર્તન આવે છે. જેવી રીતે ઉનાળામાં પણ વરસાદ થઈ જાય છે, ક્યારેક શિયાળામાં પણ માવઠું થઈ જાય છે, ત્યારે આ અસર કૃષિ પાકો ઉપર સીધી થતી હોય છે. ત્યારે કૃષિ પાકો ઉપર જો આવી અસર થશે તો પાક ઓછો થશે, પરિણામે કૃષિના લગતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડશે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.